નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા સ્થિત સુપ્રસિદ્ધ બજરંગદાસજી સીતારામ સનાતન સંસ્થાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા ઉપયોગને લઈને ચિંતા વ્યક્ત કરી છે। આશ્રમે જણાવ્યું છે કે કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર પૂજ્ય બજરંગદાસ બાપાના એઆઈથી તૈયાર કરાયેલા બનાવટી ફોટો, વિડીયો અને મનઘડત પ્રસંગો શેર થઈ રહ્યા છે, જે તેમના વાસ્તવિક જીવન અને સંદેશ સાથે સુસંગત નથી। આશ્રમના જણાવ્યા અનુસાર પૂજ્ય બજરંગદાસ બાપાએ પોતાના જીવનમાં ક્યારેય ચમત્કારોનો દાવો કર્યો ન હતો। તેમનું સમગ્ર જીવન પ્રભુ શ્રીરામ પ્રત્યેની અડગ શ્રદ્ધા, સીતારામ નામના જાપ, સાદગી અને બગદાણા ધામમાં સદાવ્રત જેવી સેવાકીય પ્રવૃત્તિઓને સમર્પિત હતું। આ જ મૂલ્યોના આધારે તેમણે કરોડો ભક્તોના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું। સંસ્થાએ જણાવ્યું છે કે સોશિયલ મીડિયા પર વ્યૂઝ અને લાઇક્સ મેળવવા માટે કેટલાક લોકો એઆઈની મદદથી કલ્પિત ચિત્રો અને મનઘડત વાર્તાઓ સાથે રીલ્સ બનાવી રહ્યા છે, જેનાથી પૂજ્ય બાપાના મૂળ સ્વરૂપ અને સાચા સંદેશ સાથે અન્યાય થઈ રહ્યો છે। જો આવી સામગ્રીને સમયસર રોકવામાં નહીં આવે તો આવનારી પેઢી સાચા ઇતિહાસ અને ભક્તિ સંદેશથી વંચિત રહી જશે। બગદાણા આશ્રમ દ્વારા ઉપલબ્ધ અધિકૃત ચિત્ર આશ્રમે ભક્તોને અપીલ કરી છે કે એઆઈથી તૈયાર કરાયેલા ખોટા તસવીરો કે ફોટો, વિડીયો શેર ન કરો। માત્ર બગદાણા આશ્રમ દ્વારા ઉપલબ્ધ અધિકૃત ચિત્રો તથા માહિતી પર જ વિશ્વાસ રાખો। સાથે જ એઆઈ જનરેટ કરેલી ભ્રામક સામગ્રી પોસ્ટ કરનારાઓને તેને દૂર કરવાની પણ વિનંતી કરી છે।